મહેશ્વર આ બાજુ તાર પપ્પાનો હાથ પકડ. This is your Elizabeth Line engineering work update. Saturday from 2100 hours, non-stop at Fairfield, Western This is an Elizabeth Line service to જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમે સિટીમાં આવ્યા છે, થોડું કામ હતું, બ્લેક ફ્રાઈડે પણ છે એટલા માટે. મહેશ્વરભાઈ આવ્યા છે આજે. પાપા સાથે આજે અમે થોડું શોપિંગ કરવાનું હતું અને બ્લેક ફ્રાઈડે છે. બ્લેક ફ્રાઈડેમાં ઇલેક્ટ્રિક વસ્તુ બધું બહુ સેલ હોય છે એટલે અમે જઈએ છીએ, જોઈએ શું મળે છે આજે. અહીંયા સુધી ટ્રેનમાં આવ્યા છે, હવે અમારે અહીંયાથી બસ લેવાની છે. તો અમે જોઈએ છે, અમને ક્યુ સ્ટેશન નજીક પડે છે, ત્યાંથી બસ લઈ અને જવાનું છે. આજે વેધર સારું છે. લંડનનું વેધર આમ તો દેખાવમાં તો સારું જ લાગે દૂરથી, પણ ઠંડી હોય છે. આજે ઠંડી તો છે જ, પણ થોડોક તડકો છે. મહેશ્વર અહીંયાથી નીચે જોતો તો કા મહેશ્વર કેવું લાગે જો. બીક લાગે નીચે જોત તો? નહીં, થોડુંક બીક લાગે. તો અહીંયાથી અમારો બસ સ્ટોપ છે, અહીંયાથી બસ લેવાની છે. બે બસ આવી છે, પણ બેમાંથી એક અમારી છે નહીં. ચાલો, બસ આવી ગઈ છે અમારી. થોડી વાર રાહ જોવી પડી, 5-7 મિનિટ, પણ આવી ગઈ. મહેશ્વરભાઈ ને હું ઉપર બેઠા છે અને એમાંય પેલી સીટમાં બેઠા છે. કા મહેશ્વર? એટલે બધું દેખાશે અમને અહીંયાથી. અમે અહીંયા આવ્યા છે મસાજ ચેર જોવા માટે. બહુ કામ કરીએ ને એટલે મસાજ કરવા માટે જોઈએ કંઈક. તો અમે આવ્યા છે અહીંયા. આજે બ્લેક ફ્રાઈડે છે, લેવી ન લેવી તો બીજો પ્રશ્ન છે, પણ પહેલાં જોવા માટે આવ્યા છે. તા ફરતા ફરતા આવે છે બેન. આ બહુ સરસ છે. ના તો બહુ એટલે બહુ મોંઘામાં મોંઘી છે. અમે બધામાં ટ્રાય કર્યા, સરસ મસાજ થઈ ગઈ. બહુ સરસ પગને દબાવાડાઈ ગયા. મહેશ્વરભાઈ ખાલી બેઠા છે આમાં. કલાકથી ઉપર મસાજ કરી લીધી અમે. મહેશ્વરભાઈ એક ચેર કરી લીધી ટ્રાય. કેટલાકમાં બેસવું એમ? આ મહેશ્વર બ્લૂટૂથથી કનેક્ટ થાય, જો કેટલું સરસ છે. જો મહેશ્વર મસાજમાં તો એલાઉડ ના હોય, પણ એમનો બેસી લીધો. ખાલી બેસે જ ને.
અમે રિટર્ન જઈએ છીએ હવે. જો અહીંયા બધા એનિમલ્સ મહેશ્વર બધા બ્રેકફાસ્ટ કરવા બેઠા. જો તું વયો જા, બધા બેઠા જ. જો તું ક્યાં ભાગે? હું એના માટે રોકાણી ને ઈ ભાગી ગયો. રિટર્ન ટ્રેન સ્ટેશને પહોંચી ગયા છે અમે, જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા. તો અમે બારેથી આવી ગયા ને અત્યારે બારે પાછા જઈએ છીએ. તો અમે આજે આવ્યા છે હર્ષિલભાઈના ઘરે. હર્ષિલભાઈને ખબર નથી, અમે દેખાશું નહીં, કેમ કે હવે અહીંયા વિન્ટરમાં આવું જ રહેશે. અલ્પાબેન આવ્યા છે મારી સાથે. અલ્પાબેન પડતા નહીં. હા, હવે દેખાણી લાઈટ. હર્ષિલભાઈ અમારા કાલે ઇન્ડિયા માટે રવાના થાય છે, તો હર્ષિલભાઈને મળવા આવ્યા છે. અમે ઘરે આવીને લાલાભાઈ ચા નો પીવડાવે તો બહુ કહેવાય. અમારા લાલાભાઈની ચા કેસરવાળી તૈયાર છે. અને જોડે કાજલબેન ના થેપલા. કાજલબેન એના નણંદબા કાલે જાય છે ને ઇન્ડિયા, તો ઢેબરા બનાવે છે. થેપલા કાજલ કે આને થેપલા નો કહેવાય. અમે થેપલા અલગ બનાવીએ અને આ ઢેબરા છે. કાજલબેન ઢેબરાની રેસીપી આપણને કહીશ. કાજલબેન ઢેબરાની રેસીપી મને રેસીપી સમજાવીશું પછી તમને. સરસ મજાના ઢેબરા ગરમા ગરમ. અત્યારે લાલાભાઈનું મોઢું બતાવવા જેવી પોઝિશનમાં આપણે છે નહીં, એટલે લાલાભાઈના હાથના સીન લેશું આપણે. અરે ચાના બી સીન લો તમે. અહીંથી આપણે ચા પાડીશું, અહીંથી ચા પાડીશું. જુઓ તમે ચા જુઓ. જો લાલાને અત્યારે હું બતાવી દઈશ તો લાલાને માગા ચાલુ થઈ જાય. એ અમારે જોતું નથી. જુઓ તમે. અમારા અંકિતાબેન ને હર્ષિલભાઈ તો ઇન્ડિયા જાય છે, પણ અમારા કાજલબેન ઇન્ડિયા જાય એ વાતની મને બહુ ખુશી થઈ છે. કાજલબેન આવતા મહિને ઇન્ડિયા જાય છે. અમે 3 વર્ષ પછી જઈશું ઇન્ડિયા. ઓહો કાજલ, મને આવવાનું મન થઈ ગયું. માસી 3 વર્ષ પછી માં પપ્પાને સાસુ સસરાને બધાને મળવા જઈશું. સારું સારું કાજલ. ઘડી પડશે જઈને જસી એવી ગંગા જમના સરસ્વતી. એ તો હોય જ ને, મા બાપને જોઈને કોને રડવું ના આવે. હું પહેલી વખત ગઈ ને, હું 4 વર્ષે ગઈ હતી. કાજલ આવશે, સાસુ સસરા આવશે, બેન આવશે મારી. કેમ નહીં આવે? આવશે ના, હું જઈશ ને. કેટલા વર્ષે ગયા તું? 4 વર્ષે ગયા હતા. હું 4 કે 5 વર્ષે ગઈ હતી પહેલી વખત. કાજલ જો તો મારા અંકિતાબેન 5 વર્ષે ઇન્ડિયા જાય છે. અંકિતાબેનના સાસુ મમ્મી બધાને રિક્વેસ્ટ છે અમારા લંડન વાસીઓ તરફથી. અમારે અંકિતાનો 5-10 ની રિક્વાયરમેન્ટ છે, પણ 5 કિલો વજન તો વધારીને મોકલજો પ્લીઝ. 20 દિવસમાં કે અમારે એક મહિનામાં અમારી અંકિતાએ બહુ દોડાદોડી કરજે, ત્યાં આરામ કરાવજો અને વહેલે મોકલી દેજો. સાંભળજો, આરામ કરાવજો ને ખાઈ પી ને વજન વધારાવજો. અને જલ્દી આવે ને તો અમારી બહુ જલ્દી જાય. આ અમારા બહુ બેટાઈ જશે પછી. કાજલે પાતળી પડી ગઈ. ચાલો અંકિતા હવે સેફ જર્ની. 5 વર્ષે જાય છે અમારા અંકિતા બેન. સેફ જર્ની હર્ષિલભાઈ. 5 વર્ષે જાવ છો, કેવું લાગે છે? બધાય રાહ જોઈ છે. બધા રાહ જોવે છે. ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મળવા માટે ખૂબ આતુર છીએ. હા, સ્લીપરી થઈ ગયું. ચાલો હવે સેફ જર્ની. વેલા આવજો કાજલ. લાલા, જય શ્રી કૃષ્ણ.